નું શ્રીભાષ્ય જોઈએ છે. હવે તમને ટૂંકમાં સમજાવી દઉં થોડુંક પહેલેથી, કારણ કે આની ભાષા બહુ અઘરી છે, એટલે આજે તમને ટૂંકમાં સમજાવું. આમાં શું છે કે અદ્વૈતીઓ કોઈપણ હિસાબે અવિદ્યાને છે ને એક પ્રકારનો બ્રહ્મને વિશે કલ્પેલો ભાવ સમજાવવાની કોશિશ કરે છે, પણ આમાં છેલ્લે લોકો સમજાવશે અભાવ. અવિદ્યા એ અભાવ છે, કારણ કે એ લોકોની દ્રષ્ટિએ બધી વ્યાખ્યા શું છે તમે સમજો તો સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. તો બ્રહ્મનું સ્વરૂપ લક્ષણ એ લોકો સત્યમ એટલે કેવું, તો જે આપણે જે કહીએ કે સત્યમ એટલે ત્રિકાર બાધિત તત્વ, પણ એ લોકો શું જે કહે છે અસત્ય નથી તેવું. પછી જ્ઞાનમ એટલે આપણે કહીએ કે ભાઈ ચેતન જે છે તે લોકો કેવું કહે છે જે અજળ છે તેવું, એટલે જે જળ નથી તેવું. અને અનંતમમાં એ લોકો પણ સર્વવ્યાપક કહીએ, આપણે પણ સર્વવ્યાપક કહીએ છીએ. હવે આપણે જે છે તે આ બધા બ્રહ્મના એટલે ભગવાનના વિશેષણો કહીએ છીએ, બરાબર. એટલે બ્રહ્મ જે છે તે વિશેષ્ય છે ને આ બધા બ્રહ્મના વિશેષણો છે, પણ એ લોકો શું કહે છે કે બ્રહ્મના આ બધા સ્વરૂપ લક્ષણ છે. હવે અહીંયા આ લોકો જે કહે છે કે અવિદ્યા જે ભાવ છે એક પ્રકારનો, જેને કારણે એ બ્રહ્મ જે છે તે પોતાને જીવ માની બેસે છે, પણ છેલ્લે લોકો સાબિત કરશે ને તો એને અવિદ્યાને ભાવની પણ અભાવ તરીકે જ સાબિત થશે. એનું ઉદાહરણ એ લોકો એવું આપે છે કે જ્યારે એમ કહે કે અંધારું જે હોય છે તો અંધારાને દૂર કરવા માટે તમે પ્રકાશ કરો, લાઇટ કરો છો, તો અંધારું પોતે એક દ્રવ્ય તરીકે છે ને એની અવસ્થા, એટલે દ્રવ્ય 9 જે દ્રવ્ય કયા છે એમાં 10મું એ લોકો આમાં અંધારા એમ કે 10મું જે કહ્યું છે એમાં ઘણા બધા તમે દ્રવ્ય લઈ શકો, એવી કેટેગરી એ લોકોએ કહી. તેમાં અંધારાને પણ એ લોકોએ દ્રવ્ય તરીકે કહ્યું. હવે એમાં એ લોકો શું કહે છે કે દ્રવ્યની વ્યાખ્યામાં શું આવે, જેમાં અવસ્થા ભેદ હોઈ શકે તેને દ્રવ્ય કહેવાય. તો અંધારાની પણ એ લોકોએ એ પ્રમાણે વ્યાખ્યા આપેલી છે કે ભાઈ અંધારું કેવું છે, તો અમુક જગ્યા પર બહુ ગાઢ અંધારું હોય, તીવ્ર, અમુક જગ્યા પર એની તીવ્રતા ઓછી હોય, અમુક જગ્યા પર એનાથી પણ ઓછી હોય. હવે એ અંધારું જે કંઈ છે એને એ લોકો અવિદ્યાની ઉદાહરણ આપે છે. અને જ્યારે તમે લેમ્પ કે લાઇટ કે પ્રકાશ ચાલુ કરો કે દીવો ચાલુ કરો એટલે એ અંધારું દૂર થઈ જાય. એટલે ટૂંકમાં પેલી અવિદ્યા જે છે તે દૂર કેવી રીતે થઈ, તો બ્રહ્મના જ્ઞાનથી થઈ. તો આનાથી આ ઉદાહરણથી સાબિત એવું થયું કે અવિદ્યા જે છે તે ભાવ નથી, અભાવ છે. કોનો અભાવ છે, તો પ્રકાશનો. આઈડિયા આવે છે? એટલે એ લોકો સાબિત કરવા જાય છે અવિદ્યા અને ભાવ, પણ સાબિત થઈ શું જશે, અભાવ. આજે એમાં ને આ બધું જોવામાં ને પછી પેલું ઓછું કરવા ગયો ને એમાં જ પેલું ઉપનિષદ ભાષ્ય ઉખડી ગયું. કોઈ એક કામ કરવા ગયો તો બીજું કામ ઘટી ગયું, એ થઈ ગયું, મથામણ વધી ગઈ. વિમલ આવ્યો તો જરા યાદ કરાવજો, એની પાસે છે કદાચ. ચાલો, હવે આપણે ગઈકાલે જે સમજેલા તે એકવાર પાછું સમજી લઈએ. કોઈ છે નહીં એટલે બાકી આ કંઈ નહીં. હવે ચાલો, બોર્ડ ભૂસી નાખવાનું હતું. પણ કદાચ એમ કહેવામાં આવે કે ભાવરૂપ અજ્ઞાન તેને વસ્તુના ખરા સ્વરૂપનો પ્રકાશ જે સાક્ષી ચૈતન્ય તેની સાથે વિરોધ આવે છે, પણ એમ ન કહેવું. એટલે બ્રહ્મ જે છે તે પોતે સ્વયં પ્રકાશ તો છે જ, એને એ લોકો સાક્ષી ચૈતન્ય તરીકે કહે છે. તો તમે જ્યારે એમ કહી કે ભાવરૂપ અજ્ઞાન કહો તો એમ કહી કે એ જે સાક્ષી ચૈતન્ય એનો પ્રકાશ એટલે એનો જ્ઞાન છે એની સાથે એનો વિરોધ આવે છે, પણ એમ ન કહેવું. એ લોકો કહે કે ના એવું ન કહેવું. જો અત્યારે છે ને અદ્વૈતીઓ પોતે પોતાની અવિદ્યાને સાબિત કરે છે. હવે એ લોકો પોતે જ એમાં અમુક સંકલ્પ પણ કરે છે અને સાબિત પણ કરે છે, એટલે શંકા પણ એ લોકોની છે અને સાબિત પણ એ લોકો કરે છે. એનું રિયલ ખંડન જે છે ને ત્યાંના પછીના ટોપિકમાં આવશે. અત્યારનો મુદ્દો જે છે તે આખું અવિદ્યાનું એ લોકો સ્થાપન કરે છે, અને એમાં એ લોકોને જેટલી શંકા જાય છે તેટલી શંકા એ લોકો પોતે જ કરે છે, નિવારણ પણ પોતે જ આપે છે, શાંકર વેદાંતિઓ. એટલે અત્યારે આવું જે એમ કહે કે ભાઈ એની સાથે વિરોધ આવે છે પણ એમ ન કહેવું, એટલે આપણે એમ માનીએ કે ભાઈ અહીંયા રામાનુજવાળાએ ખંડન કરેલું જ, તો ના એવું નથી. એ લોકો જ કહે છે પણ કે જો તમે એવું માનતા હો કે ભાઈ આમાં આનો વિરોધ આવે છે કે સાક્ષી ચૈતન્ય જે છે તે તો જ્ઞાન સ્વરૂપ જ છે ને, તો પછી એમાં અવિદ્યા કાથી આવી, તો ના એવું ન માનવું. એ લોકો પોતે કહે છે, કારણ કે એ લોકોનો સિદ્ધાંત જે છે અવિદ્યાનો એ કોઈ પણ હિસાબે સાબિત કરવો છે. આમાં શું છે, એક થિયરી આવે પર્સ્પેક્ટિવ થિયરી. બધાના પર્સ્પેક્ટિવથી તમારે વિચારવું પડે. હવે ખોટો માણસ પણ હંમેશા કોઈ પણ એની થિયરી એવી મૂકે કે જેને કરીને તમારે એવું માનવું પડે કે એ સાચો હોઈ શકે એમ. જગતમાં તમે જોતા નથી, ઘણા બધા માણસો પોતપોતાની થિયરી મૂકતા હોય પોતાને સાબિત કરવા માટે સાચા, પણ વસ્તુતા એ જે સાચું છે ને જે ખોટું છે તે ખોટું છે.
હવે અહીંયા એ લોકોએ કોઈ પણ હિસાબે અવિદ્યાને ખરી બતાવવી છે, એટલે અવિદ્યા બ્રહ્મને વિશે આવી શકે એવું એ લોકોએ સાબિત કરવું છે, એટલે એના માટે આ બધી મથામણ ચાલે છે. સમજ્યા તમે? એટલે ટૂંકમાં કેવું છે કે આ અદ્વૈત જે છે ને તે કોર અદ્વૈત છે. આ એકદમ હાઈ લેવલનું જે જગતગુરુ શંકરાચાર્યવાળું અદ્વૈત જે કહેવાય ને, જેમાં અવિદ્યાવાદની એમણે વાત કરેલી છે, એમનો માયાવાદ તરીકે બહુ પ્રસિદ્ધ છે. અને માયાવાદનું પછી રામાનુજાચાર્યએ ખંડન પણ બહુ સરસ રીતે કરેલું છે, જે એ પણ બહુ પ્રસિદ્ધ છે. એટલે આ કોર અદ્વૈત છે કે ભાઈ અદ્વૈત કેમ છે એમ. તો અદ્વૈતને સાબિત કરવા માટે એ લોકોએ જે આ જીવની જે વ્યાખ્યા આપવા માટે, જીવને સાબિત કરવા માટે, કારણ કે અહીંયા જે એની વાત કરવાવાળા છે અદ્વૈતની, એ તો બધા જીવ છે, આમાં કોઈ ભગવાન તો છે નહીં. તો એ લોકો બ્રહ્મને સાબિત કેવી રીતે કરી શકે? સમજો, એ લોકોના પર્સ્પેક્ટિવથી વિચારો, એ લોકોની બુદ્ધિથી, કે એ લોકો એમ કહે કે સબર બ્રહ્મ ભરાય. તમે એવું કહ્યું તો બ્રહ્મ તો કોઈ દેખાતું નથી, છે બધા જીવ. એક વખત સાબિત થાય તો પણ જીવ સાબિત થાય, જીવથી વધારે તો કંઈ સાબિત થતું નથી. અરે અહીંયા આપણે જીવ છે એ સાબિત કરવું અઘરું છે, કારણ કે આપણે એટલા બધા શરીરરૂપ પોતાને માની બેઠા છે ને આપણે આ પોતાની જાતનો વ્યવહાર એટલો બધો શરીરથી કરીએ છીએ કે આપણે જીવ છે એ પણ આપણે ભૂલી ગયા છે. એ તો અહીંયા તમે બેસો અને આનો જ્યારે તમને આ વેગ લાગે ત્યારે આપણે એટલો સમય પૂરતું લાગે કે ના હું શરીર નથી. બાકી 24 કલાકમાંથી 23 કલાક તો આપણે શરીરનું જ ભાન રહી છે કે હું શરીર છું. તો આપણે જીવ છે એ સાબિત નહીં થતું, તો આ તો ભ્રમની વાત છે. તમે વાત સમજ્યા? એ લોકો સાબિત શું કરવા માંગે છે કે ઓરિજિનલી બધું ભ્રમ જ છે, સબર બ્રહ્મ ભરાય, સર્વ ખલવિદમ બ્રહ્મ. તો પછી આ બધા જીવ દેખાય છે તો બધા જીવનું શું લેવું અત્યારે? તો એના માટે આ અવિદ્યા જે છે ને કલ્પિત એવી, એને એ લોકોએ ભાવરૂપે ઘુસાડેલી છે. ઘુસાડેલી એટલે એ લોકોની થિયરી બતાવેલી છે. ઘુસાડેલી છે એ શબ્દ આપણાથી ન વપરાય, કારણ કે જગતગુરુ શંકરાચાર્ય બહુ મોટા વ્યક્તિ હતા. તમે મારી વાત સમજ્યા? કે અવિદ્યા નામનું વચ્ચે એક એવો તુચકો એ લોકોએ મૂકેલો કે જેના દ્વારા એ લોકો જીવની સાબિતી આપી શકે. બાકી એ ભ્રમ પોતે જીવરૂપે થાય જ કેવી રીતે? હું તમને વારંવાર કહું છું, જગતના જેટલા પણ મત છે ને બધામાં વેરિએશન છે. એટલે તફાવત કા આવે છે ખબર? જીવને સમજાવવામાં. બધાના મત જીવને સમજાવવામાં અલગ અલગ છે. સમજો, કોઈ ભગવાનના પેલું કેવું કે પેલા સ્ફુલ્લિંગવાદ પ્રમાણે કે મોટો અગ્નિ એમાંથી નાનો અગ્નિ એટલે એના તણખા રૂપે સ્ફુલ્લિંગવાદને માને છે. કોઈ પેલા શુદ્ધાદ્વૈતીઓ એવું જ માને છે કે ભાઈ ભગવાનમાંથી જ છૂટા પડેલા છે. આવી રીતે સ્ફુલ્લિંગવાદ પ્રમાણે શુદ્ધાદ્વૈતવાળા છે તો અદ્વૈતી જ પણ શુદ્ધાદ્વૈત, પણ એમાં કોઈ વિકાર થતો નથી. અને એમ કહે કે એવા કેટલા બધા એમ કહે કે મોટો અગ્નિ એમાંથી કેટલા તણખા નીકળતો હોય તો એની કોણ હિસાબ કરવા જાય? તેમાં બધા જીવ એમાંથી જ છૂટા પડેલા છે, પણ પેલા અગ્નિને જેમ કંઈ ફરક નહીં પડતો એમ એ બ્રહ્મને કોઈ વિકાર હરતો નથી, એટલે એ તો નિર્વિકારને નિર્વિકાર જ રહી છે. આવું શુદ્ધાદ્વૈતનું માનવાનું છે. એટલે બધાને છે ને એ જીવ જે કાંથી આવ્યો એ વ્યાખ્યા આપવામાં છે ને બધાના વેરિએશન્સને તફાવત આવે છે. એટલે રામાનુજાચાર્યએ મગજમારી જ છોડી દીધી. રામાનુજાચાર્ય કંઈ અનાદિ તત્વ છે. મરઘી પહેલું કે ઈંડું પહેલું એમાં મગજમારી થાય એના કરતાં મરઘીને ઈંડું બંને સાથે જ લઈ લઈએ તો. એટલે રામાનુજાચાર્યએ શું કહ્યું? અનાદિ તત્વ છે, જીવ ઈશ્વરને માયા. એટલે જીવની ઉત્પત્તિ જેવું કંઈ બતાવ્યું જ નહીં. હવે આ લોકોને જીવ બતાવવો તો પડે જ ને, કારણ કે અહીંયા જીવ દેખાય છે એટલે એ લોકોએ વચ્ચે અવિદ્યા જે છે તે મૂકેલી છે. એટલે આ બધી રામાયણ ચાલે છે. હવે એ અવિદ્યાને સાબિત તો કરવી પડે ને. એટલે પહેલાં અવિદ્યાને સાબિત કરવા ગયા કે એ મિથ્યા છે કે પારમાર્થિક છે કે સત્ય છે, શું છે? અવિદ્યા છે શું? તો ભાઈ છેલ્લે લોકો એવી રીતે આવ્યા કે અવિદ્યા એક પ્રકારનો ભાવ છે. કારણ કે એને તત્વ તરીકે તો કહી નહીં શકે, કારણ કે તત્વનો તો એ લોકો બ્રહ્મ સિવાય કોઈ બીજો સ્વીકાર જ નહીં કરતા. એકમેવ અદ્વિતીયમ બ્રહ્મ એ પકડીને બેઠેલા છે. તો અવિદ્યાને લેવી કેવી રીતે? તો એ લોકો ભાવરૂપ છે એવું સાબિત કરવા જાય છે. પણ છેલ્લે સાબિત શું થશે? અભાવરૂપ છે. કારણ કે એ લોકોના ઉદાહરણ જે આપ્યું ને એમાં એ લોકો એવું સાબિત કરી દીધું કે આ અભાવરૂપ થઈ ગઈ. કોનો અભાવ? પ્રકાશનો અભાવ એ અવિદ્યા થઈ ગઈ એમ. એટલે જ્ઞાનનો અભાવ એ જ અવિદ્યા થઈ ગઈ. બરાબર? એ છેલ્લે એવું જ સાબિત થશે. તમને એટલે જ અત્યારે કહી દઉં છું કે આના શબ્દો અઘરા છે. તમને કદાચ શબ્દોમાં સમજ નહીં પડે તો આ લોજિક મેં તમને પહેલેથી સમજાવી દીધો, એટલે તમે થોડા હળવા થઈ જાઓ કે તમને આ ટૉપિક હવે સમજાવી દીધો મેં. હવે આમાં જે આવે એ તમારે મથિયા કરવાનું. ચાલો, સાક્ષી ચૈતન્ય વસ્તુ એટલે સાક્ષી ચૈતન્ય કોણ? બ્રહ્મના ખરા સ્વરૂપને વિષય કરતું નથી, કિંતુ અજ્ઞાનને વિષય કરે છે. નહીં તો મિથ્યા પદાર્થ ભાસે છે તે ભાસે નહીં.
એ જે સાક્ષી ચૈતન્ય જે છે બ્રહ્મ, તેના ખરા સ્વરૂપને શું છે? દેખાડતું નથી, પરંતુ અજ્ઞાનને જ દેખાડે છે. આવું અદ્વૈતીઓ કહે છે. અને એ અજ્ઞાનને જે દેખાડે છે એને કારણે જ આ મિથ્યા એવું જગત જે છે તે તમને ભાસે છે. બાકી બધે ભ્રમ જ દેખાય તમને. સમજી જાઓ. એટલે એ લોકો અત્યારે આપણે બધા જે બેઠેલા છે એ બધાને આપણે બધા અજ્ઞાન બેઠેલું છે એવું કહે છે. ટૂંકમાં જીવ જે છે તે અજ્ઞાને કરીને થયેલો છે. એટલે જીવ ભ્રમ જે છે અવિદ્યાને કારણે એ ભ્રમ પોતે અજ્ઞાને કરીને પોતાને જીવ માની બેઠો છે. બસ. એટલે એ ભ્રમ પોતે જ જીવ છે, પણ એ એની અવસ્થા પણ નથી. પણ એ ભ્રમની જે એમ કહે કે રૂપ, બીજું એક રૂપ છે. કયું? તો આ જીવ જે છે. એટલે ભ્રમ પોતાને જીવ રૂપે માની બેઠો છે, આત્મા રૂપે માની બેઠો છે. આવું એ લોકોનું માનવું છે. અવસ્થા ભેદ નહીં માનતા પાછા એ લોકો. એટલે અવસ્થા શબ્દ મારાથી વપરાય એવો નથી. કારણ કે અવસ્થા ભેદ પાછો તમે કેવું તો એ લોકો અવસ્થાને માનતા નથી. એ લોકો ભ્રમ એટલે ભ્રમ જ કહી છે, એને કોઈ અવસ્થા નહીં માનતા. તો ભ્રમ પોતે પોતાને જીવ કેવી રીતે માને? તો પેલી અવિદ્યાને કારણે. હવે જીવ જ્યારે એ પોતે ભ્રમ પોતાને માને એટલે એ પોતે ટોટલી અજ્ઞાન છે એમ સમજવાનું એ લોકોની વ્યાખ્યા પ્રમાણે. ભ્રમ જ્યારે પોતે પોતાને જીવ માને એટલે આત્મા માને ત્યારે એને શું કહેવાનું? અજ્ઞાન. એટલે આ અત્યારે અજ્ઞાનમાં છે. આપણે અત્યારે જે છે તે બધા અજ્ઞાન છે. કેમ અજ્ઞાન? કારણ કે આપણે આ બધું અજ્ઞાન જે છે તે સાચું દેખાય છે, મિથ્યા એવું જગત. આઈડિયા આવે છે તમને? આપણા વિશિષ્ટાદ્વૈતમાં એવું નથી. આપણો મત સરવાળે બાદબાકી ગુણાકારમાં બહુ સરળ છે. કેમ? આપણામાં આત્મા એટલે જ્ઞાન સ્વરૂપ પણ છે અને જ્ઞાન નામનો ગુણ પણ છે. તો આપણામાં શું છે? જાણપણું જે છે તે કાયમ માટે રહેલું જ છે. વિષય ફર્યા કરે. હવે એમાં જે વિષય તમે જાણતા હો તે તમે તરત તમને કહો તમે અંદરથી ભાઈ હું જાણું છું. તમારા મોઢાની મુખારવિંદની લાલી જ તમને બતાવી આપે કે હું જાણું છું. અને જે વિષય તમે ન જાણતા હો તો તમે ડલ થઈ જાઓ એટલે સામેવાળાને ખબર પડી જાય કે આ નથી જાણતો. એટલે તમારું જે જાણપણું છે કે નહીં એ વિષય ઉપર આધાર રાખે છે. તમે અજ્ઞાની નથી, તમે તો જ્ઞાની જ છો. વિશિષ્ટાદ્વૈત વેદાંત શું કહે છે? અજ્ઞાની કોઈ નથી, બધામાં જ્ઞાન રહેલું જ છે. પણ એ જ્ઞાન નામનું જે અંદરથી નીકળતું જે પણ કંઈ છે અપૃથક સિદ્ધ વિશેષણ, કોનું? આત્માનું. એનો એ ઉપયોગ કેવી રીતે કરે છે એની પર આધાર છે. એટલે વિષય ભેદથી એટલે વિષય અંતરથી એ વ્યક્તિ એ વિષય પૂરતો જ્ઞાની કે અજ્ઞાની છે, મૂળભૂત અજ્ઞાની નથી. સમજો, અજ્ઞાની કોઈ નથી. આ ભગત જે છે એને હીરાનું જ્ઞાન છે, તો મને જરા પણ નથી. એ ભગત મને હીરાના 2 સવાલ પૂછે તો હમણાં ક્લીન બોલ્ડ આઉટ. પણ તમે એનાથી એવું ડિક્લેર ન કરી શકો કે હું અજ્ઞાની છું. હવે કોઈ વ્યક્તિ હોય એને અદ્વૈત વેદાંત ના સમજ પડે, બટ નેચરલ છે, રોજ ના આવતો હોય તો ના સમજ પડે, તો એનાથી હું એને એવું લેબલિંગ ન કરી શકું કે હીરો એ અજ્ઞાની છે. કારણ કે અદ્વૈત વેદાંત એનો રૂટીનનો વિષય નથી એટલે એને ના સમજ પડે. મારી વાત સમજા? એકાઉન્ટિંગની વાત આવે, બેન્કિંગની વાત આવે તો પેલા ભાઈ જે ત્યાં બેઠેલા છે તે એને જ સમજ પડે. વ્યવહારની વાત આવે તો એને ખબર પડે. બરાબર? અને દુનિયામાંથી કેવી રીતે નીકળાય તો એ અમને બેને ખબર પડે. નીકળવાનો રસ્તો અમારા બે પાસે છે. સમજો? બરાબર? હવે અજ્ઞાની એ પણ નથી ને અજ્ઞાની અમે પણ નથી, પણ બંનેના વિષય અલગ અલગ છે. એટલે વિષયાંતરને લીધે રામાનુજ વેદાંતમાં જ્ઞાન જે છે તે તો આત્માનું અપૃથક એટલે એનાથી ન જુદું પડે એવું સિદ્ધ વિશેષણ છે. હા, અમુક એવી ટિપિકલ અવસ્થા છે જેને કરીને એનું જ્ઞાન ઢંકાઈ નહીં રહી છે એવું રામાનુજાચાર્ય માને છે. એટલે આપણા વિશિષ્ટાદ્વૈત વેદાંત પ્રમાણે અજ્ઞાની કોણ છે? તો અજ્ઞાન જે છે તે તમારી ઉપર ક્યાં સુધી આવી રહી છે કે જ્યારે તમે જ્ઞાનની અવસ્થામાં નથી હોતા. એટલે દાખલા તરીકે રાત્રે સૂઈ ગયા તો 2 કલાક 3 કલાક જીવ પેલો ગાઢ નિદ્રામાં હોય ત્યારે એકદમ સુષુપ્તિમાં પહોંચી જાય, તો ત્યારે એને પોતાના સ્વરૂપનું પણ જ્ઞાન નથી હોતું કે હું કોણ છું. અને જે તમને એ નિદ્રા આવે ને કે હું કોણ છું એ નથી ખબર, એ જ નિદ્રા તમારો થાક ઉતારનારી છે. બાકી તમને કાચી પાકી ઊંઘ આવે તો તમને બીજે દિવસ આખો તમારો બગડશે. જેટલા ડિપ્રેશનના પેશન્ટ હોય, જેટલાને બહુ મોટું દેવું હોય, જેટલા ફ્રસ્ટ્રેશનવાળા વ્યક્તિ હોય, જેટલા સંતાપ વળગેલો હોય, જેટલા બધાને એ બધાને બરાબર નિદ્રા નહીં આવતી હોય, ઊંઘ નહીં આવતી હોય.
યાદ રાખજો. એ લોકોનો ઊંઘવાના ઠેકાણા નહીં હોય ટાઈમના. રાત્રે ઊંઘ નહીં આવે ને દિવસમાં ઝોલા મારે ને એવું બધું કરતા હોય. ચિંતા હોય તો બધા આવું કરે. બરાબર. હવે તમારે જોવું હોય તો એની કુંડળીમાં ચંદ્ર જોઈ લેવાનો, એટલે તમને એનો નિકાલ મળી જાય ફટાક દઈને. એનો ચંદ્ર કા રાહુથી દ્રષ્ટ હોય, કા શનિથી દ્રષ્ટ હોય, કા કોઈ જગ્યા પર કેતુ કેવું કંઈ બેઠેલો હોય. કેતુ હોય તો પણ એટલો વાંધો નહીં આવે, પણ રાહુથી બેઠેલો હોય, રાહુ એની જોડે હોય, ચંદ્ર રાહુની યુતિ હોય, શનિ ચંદ્રની યુતિ હોય, તો આ બધો સંતાપિયા જીવ કહેવાય. એ લોકોને સંતાપ બહુ રહી કાયમ. એટલે એવા વ્યક્તિ જે હોય ને, દે આર મોર પ્રોન ટુ ગેટ ડિપ્રેશન્સ. કારણ કે ચંદ્રમાં જે છે તે મનના દેવતા છે. એ લોકો પ્રફુલ્લિત મને કરીને ન જીવી શકે. વૃષભ રાશિમાં ચંદ્ર ઊંચનો થાય પણ 5 ડિગ્રી સુધીનો ઊંચનો કહેવાય. પછી જેમ જેમ જાય તેમ એનું ફળ ઘટતું જાય. બરાબર. એટલે ચંદ્રમાં જે છે તે એક એવો ગ્રહ છે કે જે તમને મજબૂત બનાવે છે, માનસિક રીતે મજબૂત બનાવે છે. હવે એ જે વ્યક્તિને રાત્રે મસ્ત નિદ્રા આવી જાય એ જ સવારે ફ્રેશ ઉઠે. જોજો. એટલે ચિંતા મૂકી દેવીને સૂઈ જવું, એના માટે પેલો ચંદ્રમાં સારો બહુ જરૂરી છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણના જીવનમાં એમનો અવતાર થયો કે અવતાર લીલા સમાપ્ત થઈ તે 125 વર્ષમાં ઓલમોસ્ટ 90% ઉપર દિવસ એમના બધા સંઘર્ષમાં ગયા, પણ એમના ચહેરા પર કે એમના કોઈ પણ ચરિત્રમાં તમને ટેન્શન નહીં દેખાય. વૃષભ રાશિ, વૃષભનો ચંદ્ર, વૃષભ લગ્ન, રોહિણી નક્ષત્રનો ઊંચો ચંદ્ર એકદમ. ચંદ્ર પોતાની, કારણ કે ચંદ્રમાની જે આટલી બધી દક્ષ પ્રજાપતિની દીકરીઓ જોડે પરણેલા જેટલા નક્ષત્રો છે તે બધા નક્ષત્ર જે છે તે બધા નામથી, એમાં રોહિણી જે છે એને સૌથી વિશેષ પ્રેમ કરતા હતા. એટલે જ એમણે દક્ષ પ્રજાપતિએ શ્રાપ પણ આપેલો. રોહિણી જોડે એમને સૌથી વધારે પ્રેમ હતો ચંદ્રમાને. એટલે બીજી જે છોકરીઓ હતી દક્ષ પ્રજાપતિની, એણે ફરિયાદ કરી દક્ષ પ્રજાપતિને કે પપ્પા આ છે ને અમારી જોડે અન્યાય કરે જ ને રોહિણી જોડે એને બહુ પ્રેમ છે. એટલે દક્ષ પ્રજાપતિએ એને શ્રાપ આપી દીધો કે જા તારો ક્ષય થઈ જાય. એ બધા દક્ષ પ્રજાપતિના દીકરીઓના નામથી છે, દીકરીઓના નામથી. એ બધી ચંદ્રદેવને પરણેલી. આમાં શું હોય, અમુક વખતે ટોપિક વેરિએશન આવે ને તો બધું બહુ લાંબુ ચાલે. એટલે દક્ષ પ્રજાપતિની દીકરીઓ બધી એને પરણાવેલી ને. હવે ચંદ્રમાં સૌથી વધારે રૂપાળા, સમજો. એટલે જેને એ 27 જે એને નક્ષત્ર, એટલે 27 જે દીકરીઓ જોડે પરણા કોની, ચંદ્રમાની. એટલે દક્ષ પ્રજાપતિએ એમને શ્રાપ આપ્યો કે આ તમે પતિ તરીકે અન્યાય કરી રહેલા છો. કોને? ચંદ્રને. અને ચંદ્રમાને એવો શ્રાપ આપ્યો કે તમારો ક્ષય થઈ જાય. એટલે ચંદ્રમાં ધીરે 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 ઓગળવા માંડ્યા, પીગળવા માંડ્યા. હવે ચંદ્રમાને ભય લાગ્યો કે આ તો મારું અસ્તિત્વ જ મટી જવાનું. એટલે પછી એમણે દક્ષ પ્રજાપતિને કહ્યું કે આનાથી તો તમને પણ કંઈ લાભ નહીં થવાનો. તમારી 27 દીકરીઓ જે છે એનું શું થશે? ત્યારે દક્ષ પ્રજાપતિને થયું કે આની વાતમાં તો પોઈન્ટ છે, ઓગળી જશે તો મારો શ્રાપ આને ભારી પડવાનો, મને જ ભારી પડવાનો. એટલે પછી દક્ષ પ્રજાપતિએ એમને કહ્યું કે ભાઈ આમાં તો કંઈ થઈ શકે એવું નથી. એટલે શંકર ભગવાન જે છે એની એણે ઉપાસના શરૂ કરી. કઈ જગ્યા પર ખબર જ તમને? સોમનાથ પર. આપણું જે સોમનાથ ટેમ્પલ જે છે ને અત્યારે તે જગ્યા પર. સોમ એટલે ચંદ્ર અને એના નાથ એટલે ત્યાં. એટલે પછી ભગવાન શિવજીએ એમને ધારણ કર્યા. જો તમે શિવજીના ઘણા ફોટા ઉપરથી ગંગાજી અને પેલી જટા ઉપર આમ ચંદ્રમાં ધારેલા હશે. અને શિવજીએ એમને કહ્યું કે ભાઈ દક્ષ પ્રજાપતિએ તમને શ્રાપ આપેલો છે, તો એ શ્રાપનું નિવારણ આપણે એવી રીતે કરીએ કે ભાઈ એકમથી માંડીને પૂનમ સુધી જે છે ત્યારે તમારી કળા જે છે તે વધશે. હવે એ વધે છે તે શિવજીને લીધે વધે છે. અને જે પછી એના પછીનો જે પક્ષ આવે એમાં અમાસ સુધી જે ઘટે છે તે પેલા શ્રાપને કારણે ઘટે છે. કોના? દક્ષ પ્રજાપતિના. પણ પરમેનન્ટ ઘટી નહીં જતી એમ. એટલે ચંદ્રમાની કળામાં વધઘટ જે થાય છે એમાં પેલો શ્રાપ જવાબદાર છે, દક્ષ પ્રજાપતિનો. હવે એ ચંદ્રમાં જ્યારે પણ પહેલી તિથિથી એકમથી માંડીને પૂનમ સુધીમાં હોય ને એમાં તમારા ત્યાં પુત્ર જન્મ થાય
બરાબર, એમાં સાતમ આઠમથી માંડીને પૂનમ સુધીમાં થાય. તો એ છોકરાઓના સામાન્ય રીતે ચંદ્ર જો એની જોડે કંઈ બીજું ના હોય તો ચંદ્ર બ્રાઇટ હોય, મનના જરા મજબૂત હોય એ લોકો. અને જો અમાસવાળામાં થાય તો એ લોકો જરા મનના જરા વીક હોય. કારણ કે એ આખું જે ભૂગોળ છે, એટલે ખગોળ ભૂગોળમાં જે પરિસ્થિતિ છે તે પેલાને પિંડમાં છે તે ભગવાને કહ્યું છે કે એટલું જેટલું પિંડમાં છે એટલું તમારા બ્રહ્માંડમાં છે, એટલે આ પિંડમાં જે છે તે બ્રહ્માંડમાં છે. બરાબર. હવે ચંદ્રમાં મનના દેવતા છે. અત્યારે આ હરિપ્રકાશ શાસ્ત્રી જે એકાદશ સ્કંદ ચલવે છે ને, એમાં એ અધ્યાત્મ, અધિભૂત અને અધિદેવ એ પ્રકરણ જ ચલવે છે. હવે અત્યારે ઇન્દ્રિયો ઉપર પહોંચેલા છે, પછી અંતઃકરણ પર આવશે ને તો અંતઃકરણમાં આવશે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. તો એ મન જે છે તેના દેવતા કામ શું છે એનું સંકલ્પ વિકલ્પ કરવો. અને એ જે મન જે છે એના દેવતા જે છે તે કોણ છે? ચંદ્રમાં છે. ઓ વાસુદેવ ભગત આવી ગયા. હા હીરો કામ કરવા ગયેલો ને ઢીલો પડી ગયેલો. હા હીરો ચંદ્રમાં. હા વાસુદેવ ભગત. હા પેલો આવે મૂકવા આવે. હા હેડો 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 કાલે આવી જાઓ. હે પેલો દૂધવાળો બપોરે 2 વાગે આવશે, જરા દરવાજો ખોલાવી દેજો. હા ચાલો, એટલે આ પ્રમાણે છે. હવે સમજો, થોડીક હવે વાત નીકળી તો કરી જ નાખો. તમને એમ થાય કે યાર અધવચ્ચે કા વાત અટકાવી દીધી. આ તો ચાલવાનું જ છે. આ તો મેં તમને સમજાવી દીધું આમાં જે છે તે. કુંડળીને વિશે જ્યારે પણ જેની પણ કુંડળીમાં ચંદ્રમાં હાલમ ડોલમ પરિસ્થિતિમાં હોય ને તો એનું જીવન બહુ સંઘર્ષમય થઈ જાય. કારણ કે એની જે લડવાની તાકાત જે છે ને તે ઘટી જાય. શનિ એ માણસને છે ને સંઘર્ષ શીખવા. તારી પાસે પેલી ઉપનિષદ ભાષ્યની PDF હોય તો મોકલી આપજે. નહીં તારી પાસે હતી પહેલાં તે મોકલેલી મને. કોઈ બીજા એમ હરિપ્રકાશ શાસ્ત્રી પાસે છે. મારી આ ડિલીટ મરાઈ ગઈ ભૂલમાં. મારી પાસે હતી, એની બી નહીં ખુલતી. ચાલો કંઈ નહીં, પછી કરું કંઈ. એ તો મંગાવી લીધું, એ તો મંગાવી લીધું છે. હું PDF હા એ સેટ મંગાવી, એ સેટ મંગાવ્યો, જીગર પાસે મંગાવ્યો. હવે સમજો, શનિ જે હોય ને તે તમને લડતા ઝઘડ એટલે સંઘર્ષ કર્મ કરતા શીખવાડે. ગુરુ પ્રારબ્ધ છે, પણ ચંદ્રમાં જે છે ને એ મનનો કારક છે. મનથી માણસ બેસી જાય તો પછી તો સમજો એની લડવાની તાકાત જ જે છે તે મન છે. એટલે જીવનમાં જે ચડતી પડતી જે છે ને એમાં લડતા એ ચંદ્ર શીખવે. બરાબર. એટલે 5 અંશ સુધીનો ચંદ્ર હોય ને, વૃષભ રાશિનો હોય, ઇવન કે તુલા રાશિનો પણ હોય તો બહુ સારા હોય. મકર રાશિનો પણ અમુક ફેરી તો સારો હોય ચંદ્ર. પણ એ ચંદ્રમાં જ્યારે પણ હેમ્પર થઈ જાય ને, આવું બધું કંઈ અમાસવાળું ને એવું હોય ને, હવે એ માણસોના મગજ ચાલે ખરા પણ પછી વિપરીત રીતે ચાલે. ષડયંત્ર કરવા, આવું બધું. જો બીજો લોજિક, શ્રી કૃષ્ણ ભગવાને શરદ પૂર્ણિમાની રાત્રે બધી ગોપીઓને ત્યાં બોલાવી વૃંદાવનને વિશે. તો એ શરદ પૂર્ણિમાનો પણ લોજિક છે કે પૂર્ણિમા એટલે ચંદ્રમાં પૂરેપૂરા 16 કળાએ ખીલેલા હોય. હે હા નજીક હોય ને એકદમ. ચંદ્રમાં પૃથ્વીથી બહુ નજીક હોય અને એ ચંદ્રમાનો સીધો પ્રકાશ પૃથ્વી ઉપર પડે. વાતાવરણ પર તે દિવસે બહુ આહલાદક હોય. હવે તો આ બધું પોલ્યુટેડ આપણે કરી નાખ્યું એટલે. બાકી ઓરિજિનલી પહેલાં આપણે ત્યાં શરદ પૂનમ એટલે છે ને ઠંડીની મંદ મંદ આમ શીતળ વાયુ શરૂ થઈ જાય. પોષણ આપનારો છે શરદ પૂર્ણિમા. એટલે એમણે આ શરદ પૂર્ણિમાનું પણ સિલેક્શન કરેલું. કારણ કે કામદેવનો ગર્વ ઉતારવો હતો ને તો કામદેવને શું કહ્યું કે ભાઈ એકચ્યુઅલી એ ચંદ્રમાં જે છે ને તે કામદેવને વધારનારો છે, એટલે કામાગ્નિને વધારનારો છે. સમજો. એટલે ભગવાને એને ચંદ્રમાનું એ સિલેક્શન એટલે શરદ પૂર્ણિમાનું કર્યું. બીજું કે એની જોડે આટલી બધી સ્ત્રીઓ ભગવાન જોડે, બરાબર. પણ પછી છેલ્લે જે આપણે પદમાં આવે છે ને, કહાવતો સદા બ્રહ્મચારી, કે ભગવાને જે એમ કહે કે આટલી બધી ગોપીઓ જોડે તમે સાંભળો, જે સાંભળતા હશે એને ખબર પડશે. ગાલ ઉપર ગાલ અથડાવ્યા અને ચુંબન કર્યા અને આને તેને બધું કેટલું બધું આવે છે. તો પણ છેલ્લે સુખદેવજીએ લખ્યું કે ભગવાને પોતે પોતાનું ત્યારે ઉદ્ધવરેતાપણું બતાવ્યું. બ્રહ્મચર્ય વ્રત જે છે તે ભગવાને પોતાનું જાળવી રાખ્યું.
એટલે આ સમજવાનું છે અહીંયા કે અગ્નિ જેવા છે ભગવાન તો એ કે એની અંદર ગમે એટલી તમે આહુતિ નાખો બધું સ્વાહા થઈ જાય. તો સમજવાનું છે આ એ ભગવાન કોઈ બીજા સામાન્ય જીવ જેવા નથી કે આટલી બધી ગોપીઓ જોડે એ ભગવાન એકાંતમાં રમણ કરે. પાછી પરિસ્થિતિ પણ બતાવી, 2 ગોપીઓને એની વચ્ચે ભગવાન, અને પછી છેલ્લે તો ગોપીદીત ભગવાન. પહેલાં 2 ગોપીઓની વચ્ચે ભગવાન હતા ત્યારે બધી ગોપીઓને એવું હતું કે મારી જોડે રમી રહેલા છે, અને ભગવાને પાછું આપણે જે કહીએ એ પ્રમાણે કે ચુંબન પણ કરેલા હતા. હવે આનાથી શ્રીમદ ભાગવતમાં કહ્યું એના કરતાં વધારે જોરદાર રીતે ગીત ગોવિંદમાં કહ્યું છે, સમજો. હવે કોઈ સામાન્ય જીવ હોય દેહાભિમાની એને તો અવગુણ આવી જાય કે ભગવાને આ બધું શું કરેલું છે. એટલે પરીક્ષિતે પણ એ સવાલ આપણો જ પૂછેલો છે કે ભાઈ આ ધર્મના સ્થાપન માટે આવેલા ભગવાને પર સ્ત્રી જોડે આ બધું શું કામ કર્યું? કારણ કે એ તો બધી બીજાની પત્નીઓ હતી અને ઘર બહાર છોડીને ભગવાનમાં પાસે રમવા આવેલી. પણ એ ગોપીઓને એકચ્યુઅલી જોઈતું પણ એ જ હતું, પતિભાવે ભગવાન જોઈતા હતા, એટલે ભગવાને એને સુખ આપ્યું. પણ ભગવાન પોતાની મર્યાદા નહીં ચૂક્યા. સમજવા જેવું આ છે કે ભગવાન આટલી બધી રાસ ક્રીડા એ શરદ પૂનમની રાત્રે આટલી બધી સ્ત્રીઓ જોડે ભગવાને કરી, તો પણ એ ભગવાનનું બ્રહ્મચર્ય વ્રત જે છે તે ભંગ નહીં થયું. એટલે ભગવાન શ્રી હરિએ પ્રથમના 73મા વચનામૃતમાં કહ્યું છે કે એ યોગને વિશે ભગવાન નારાયણ પોતે આશરેલા હતા, શ્રી કૃષ્ણ ભગવાન તે જગ્યા પર કાં વ્રજને વિશે, અને એ પરમાત્મા તો સર્વ યોગીઓના ઈશ્વર છે, એટલે યોગેશ્વર છે. તો જ્યારે કોઈ યોગી પોતે યોગ સાધના કરે એટલે યમ નિયમ આદિ કરે અને ભગવાનનું ધ્યાન ભજન કરે, તો એ યોગીઓને એ જગતના પંચ વિષય જે છે તે અડી નહીં શકતા. તો આ તો યોગીઓના ઈશ્વર એવા સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ શ્રી કૃષ્ણ ભગવાન છે. તો એમને એ પંચ વિષય ન અડે એમાં કહેવાનું શું છે? બહુ સરસ, તમારો નિશ્ચય એકદમ દ્રઢ થઈ જાય. હું તો કહું ને કે ભાગવત જેવો કોઈ ગ્રંથ નથી. એટલે કહ્યું ને વિદ્વાનોની પરીક્ષા ભાગવતથી થાય છે. જો કે દસમ સ્કંદમાં તો બધા ચરિત્રો જ છે, પણ લોજિક પણ બહુ સરસ છે. દસમ સ્કંદના જે લોજિક છે તે બહુ સરસ છે. દસમ સ્કંદના ચરિત્રો એવા છે કે જેનાથી તમને ખબર પડે કે ભગવાનના ચરિત્રો ગાવાના છે, વાગોળવાના છે, સાંભળવાના છે, કહેવાના છે, પણ એના જેવું કરવા ન જવું. કારણ કે કોઈ એમ કહે કે ભાઈ ગોપીઓની જોડે ભગવાન રાસ રમ્યા તો આપણે પણ રાસ રમીએ, તો ભગવાને ટચલી આંગળી ઉપર ગોવર્ધન પર્વત ઉઠાવેલો, આપણાથી ઉઠાવાય? ભગવાને યમુનાના ધરામાં જઈને શેષનાગની ઉપર ભગવાને નૃત્ય કરેલું, 1000 ફણાવાળો ઝેર ઓકતો એ જે કાળિયો નાગ હતો એની ઉપર ભગવાને નૃત્ય કર્યું અને એની ફેણો ફાડી નાખી, મોઢામાંથી એને લોહીની ઉલટી કરાવી નાખી. આપણાથી એ કામ થવાનું છે? એટલે એ ભગવાનની સમસ્ત લીલાઓ જે છે તે અનુકરણીય નથી. એને કોપીકેટ બનીને ઇમિટેટ નહીં કરવાની, એની કોપી નહીં મારવાની, પણ એ ચરિત્રો ભગવાને આપણા માટે કર્યા છે. સુખદેવજીએ શું કહ્યું કે ભગવાનને એ વાત ખબર હતી કે જીવ ગમે એવો હશે પણ એને શ્રૃંગાર રસમાં તો રસ પડે ને પડે. એટલે શ્રૃંગાર રસથી ભરપૂર ચરિત્ર એ જીવને બતાવવા માટે અને એ જીવની વૃત્તિ સહેજે સહેજે ભગવાનમાં જોડાય અને એ જીવ ભગવાનના પરમ પદ્ય પામે, એટલે ભગવાને રાસલીલા કરી. બાકી ભગવાન પૂર્ણાનંદ છે, તૃપ્ત છે, અતિશય લીલાનંદ છે. સાંભળો શ્રીમદ ભાગવત, રાત્રે 10 વાગે સાંભળો, તમને મજા આવશે. એમાં ઘણા બધા લોજિક રહેલા છે. 10 થી 10:30 સાંભળો, માઇન્ડ તમારું એકદમ સ્ટેબલ ને શાંત થઈ જશે કે ભગવાનને કોઈ ક્રિયા કરવાની જરૂર નથી, કોઈની જોડે નહીં. પણ ભગવાને ત્યારે જે કર્યું, ગોપીઓ એ ભાવે ભગવાનને ભજેલી હતી પતિભાવ, એટલે ગોપીઓને સુખ આપ્યું. કારણ કે એ બધી ગોપીઓ પૂર્વની ઋષિમુનિ હતી. સમજો, રામ અવતારમાં એ બધી રામચંદ્ર ભગવાન જ્યારે ચિત્રકૂટને વિશે વિચારતા હતા સીતાજીને લઈને, ત્યારે રામચંદ્ર ભગવાનનું યૌવન જોઈને એ બધી જે ઋષિમુનિઓ જે પોતે એમ કહી કે ઉપાસના કરતી હતી તે ભગવાન રામનું એ મુખારવિંદ અને ભગવાન રામનું ઔજ્વલ્ય અને સૌંદર્ય જોઈને એ ઋષિમુનિઓ પુરુષ હોવા છતાં પણ એમને એવું થયું કે આ તો આલા જબરા છે, એમ કહી કે બહુ રૂપાળા દેખાય છે, આને તો વરવું જોઈએ, સ્ત્રી હોઈએ તો સારું. એ લોકો એવો ઘાટ ગળ્યો, એ ઋષિમુનિઓ જે તપશ્ચર્યા કરતા હતા એમણે એવો ઘાટ ગળ્યો. ભગવાન તો સત્યકામ સત્ય સંકલ્પ છે, એમણે કહ્યું જાઓ તથાસ્તુ. એ જ બધી ગોપીઓ બનીને આવેલી. ભગવાને પતિ ભાવે એમને જે ભજવા હતા, કાત્યાયની વ્રત પણ એમણે એટલે જ કરેલું. એટલે ભગવાને એમનો એ સંકલ્પ પૂરો કરવા માટે એ કામ કર્યું. બીજું, કળિયુગના આપણા જેવા જીવ એને સહેજે સહેજે શ્રૃંગાર રસની લીલામાં રસ પડે, બરાબર, એટલે ભગવાને એ ચરિત્રો આપણા માટે કરેલા છે. પણ આપણે એ કરવાનું નથી.
આપણે પછી પેલા નવરાઓની રાત્રિમાં જે બીજાની સ્ત્રી જોડે રમણ કરવા જઈએ કે ભગવાન કરતા હતા ને આપણે તો નહીં, કારણ કે આપણે વિકારી છે, જીવને એમાં વિકાર થાય છે, ભગવાનને વિકાર નથી થતો, સમજો. એટલે એમાં સુખદેવજીએ છેલ્લે ચોખ્ખું લખ્યું કે એમણે પોતાનું બ્રહ્મચર્ય વ્રત જે છે તે ધારી રાખેલું છે. અને આ લીલા તમને એવું લાગે છે કે ભગવાને પોતાના આનંદ માટે કરી, તો સોરી, પોતાના આનંદ માટે નહીં કરી, એ તો પૂર્ણ કામ છે, આપણા માટે કરી છે, સમસ્ત જીવ માટે કલ્યાણકારી છે આ બધી લીલાઓ. એટલે શ્રૃંગાર રસની લીલાઓ બહુ સરસ છે, બરાબર. અને એનું વર્ણન કેવું કરેલું છે, કહેવું પડે કે બે ગોપીઓના ખભા ઉપર ભગવાનનો હાથ, પહેલાં શરૂઆતમાં બધી ગોપીઓને એવું લાગે કે મારી જોડે જ રમી રહેલા છે, ગોળ કુંડાળું કર્યું, વાંસળી પહેલાં ભગવાને વગાડી, ને પછી એમ કહે કે મંદ મંદ જે કહે એમ કહે કે શીતળ વાયુ શરદ પૂનમની રાતનો વાતો હતો. અને પછી જે ભગવાને રાસલીલા શરૂ કરી અને પછી ગોપી જે થાકી જાય તે ભગવાનના ખભા પર હાથ મૂકીને પાછી ઊભી રહી, એ પરસેવાના બિંદુ એમ કહે કે ગોપીના મોઢા ઉપરથી જે પડતા હોય ને આ બધું જે લખેલું છે એમણે, વાહ, કહેવું પડે. સુખદેવજી જેવો સાહિત્ય રસ, સુખદેવજી પાછા બ્રહ્મચારી માણસ, સુખદેવજી પાછા બ્રહ્મચારી, એને તો વિષયનો કોઈ યોગ જ નહીં હતો, એમણે આવું લખેલું છે, વિચાર કરો. વાત્સ્યાયન બ્રહ્મચારી હતા. કહ્યું સુખદેવજી, એમ વ્યાસજી એટલે સુખદેવજી કહેવાવાળા પહેલાં વખત એ તો એ જ ને, સુખદેવજી જ ને લખેલું, વ્યાસજીએ ભલે, પણ સુખદેવજી બ્રહ્મચારી ને એ પાછા આગા, એ પાછા ઓરિજિનલી તો સુખદેવજીની તમે વાત કરો તો એ સગુણ બ્રહ્મને માનનારા હતા જ નહીં, એ તો પોતે આત્માને વિશે રમણ કરનારા હતા. પણ પછી એમને આ ભગવાનના ચરિત્રો જે સાંભળ્યા અને પછી એ જોયું એટલે એમને લાગ્યું કે ના, આમાં તો બહુ આનંદ છે. તો એમને થયું ના ભાઈ, આમાં બહુ આનંદ છે, તો આપણે પણ ભગવાનના ચરિત્ર ગાઓ. એટલે એમણે એ ચરિત્ર ગાયા તો એમને આનંદ આવ્યો હોય તો ને, બાકી એ તો સમાધિમાં બેઠેલા હતા તો એમને આનંદ હતો જ, પણ એનાથી વિશેષ આનંદ એમને આમાં આવ્યો. એટલે પછી એ ચરિત્ર ગાવાના, એના કીર્તન કરવાનું એમણે શરૂ કર્યું અને બીજાને સંભળાવવાનું પણ શરૂ કર્યું. સુખદેવજી જેવા માણસ, વિચાર કરો. મને ઘણા લોકો કે એ તમને નહીં ખબર પડે, મને અંદરથી થઈ જાય કે અમને જ ખબર પડે, પણ પછી મેં કહું નથી કહેવું. લોકોના મગ બધું જ કરેલું છે, બધું જ કરેલું છે. સંસર્ગ સમાગમ બધું જ કરેલું છે, પણ એ ભાગવતમાં નહીં લખ્યું, ગીત ગોવિંદમાં લખેલું છે. જયદેવે કરેલી. સમાધિ, હે, કવિ હતા, કવિ હતા. પણ એના ચરિત્રો આજે પણ જગન્નાથપુરીને વિશે ગવાય છે, એમના કાવ્યો આજે પણ ગવાય છે. એના એમને લખેલું છે, એની વેલી નહીં, વ્યાસજીએ નહીં, ભાગવતમાં નહીં લખ્યું, ગર્ગ સંહિતામાં પણ આટલું નહીં લખ્યું, નહીં લખ્યું. ના ના, છેલ્લે પ્રમાણ ભગવાન આપ્યું છે, છેલ્લું વાક્ય બાકી હતું અને એ સ્નાન કરવા ગયા હતા. છેલ્લો જે શ્લોક હતો ને એ લખવાનો બાકી હતો અને જયદેવ સ્નાન કરવા ગયા તો ભગવાને જયદેવનું રૂપ લીધું, એને આવ્યા, જે લખાણ હતું એમાં છેલ્લો શ્લોક લખ્યો અને લખ્યું સત્યમ શિવમ સુંદરમ, ભગવાનના હસ્તાક્ષર છે એના છેલ્લે, એને પ્રમાણ ભગવાન આપેલું છે. અરે રાસ ક્રીડા પછી ભગવાને ગોપીઓ જોડે જળ ક્રીડા પણ કરી. એટલે જયદેવે જે લખ્યું તો જયદેવે જે લખ્યું ને પછી છેલ્લો શ્લોક બાકી હતો ને તો જયદેવ સ્નાન કરવા ગયા તો ભગવાન પોતે આવીને એ પુસ્તક પર લખી ગયા સત્યમ શિવમ સુંદરમ. એટલે આ જે લખ્યું જ તે બધું સાચું છે એમ. ભગવાને પૂરો કર્યો. જયદેવજીનું જે છે તે ઓથેન્ટિક છે, એ કંઈ આજકાલના પેલા સાહિત્યવાળા હોય ને આ બધા નવલકથાવાળું નથી, એ તો ભગવત ભક્ત હતા બહુ મોટા. અને સૌથી મોટી વાત, પુરાવો તો શ્રીજી મહારાજ આપે ને, બીજાની તો કા વાત કરવાની. ભગવાન શ્રી હરિએ વચનામૃતમાં કહેલું છે, વાંચો ઇનડાયરેક્ટલી બધું. અને જળ, આટલી બધી સ્ત્રીઓ જોડે કોઈ પણ વ્યક્તિ જળ ક્રીડા કરે, જળ ક્રીડાનો અર્થ શું થાય? પાણીને વિશે કોઈ પણ ક્રીડા કરે તો હવે એમાં શું બચ્યું? તમે સમજો, વિકાર તો માણસને થાય ને, પણ ભગવાનને જરા પણ વિકાર ન થયો. કહાવત હો યુ સદા બ્રહ્મચારી, સદા એ નિર્વિકારી રહેવું, સ્વરૂપથી અને સ્વભાવથી કોઈ પણ પરિસ્થિતિમાં નિર્વિકાર રહેવું એ ફક્ત ને ફક્ત ભગવાનનું જ લક્ષણ છે.
ભગવાન સિવાય બીજું કોઈ આ કામ નહીં કરી શકે. અરે મુક્ત પણ નહીં કરી શકે. બ્રહ્મચારી એ ગોપાલ તાપીની ઉપનિષદ વાળું, એ દુર્વાસા વાળું, ગોપાલ તાપીની ઉપનિષદમાં એ ચરિત્ર જે છે એ જ ને. તો એટલે ભગવાને એમ કહ્યું કે જ્યાં શ્રી કૃષ્ણ સદા બ્રહ્મચારી હોય તો માર્ગ દેજો. એટલે ગોપીઓ વિચારમાં પડી ગઈ કે આ સદા બ્રહ્મચારી કાથી એમ. હવે તમે સમજો કે આવું ગોપીઓ વિચાર કરે કે આ સદા બ્રહ્મચારી કાથી, એટલે ગોપીઓને તો ખબર હોય ને, ટીંચું ટીંચું ટાઈ ટાઈ. એટલે તો ગોપીઓને એવો સંકલ્પ થયો કે આને સદા બ્રહ્મચારી કઈ રીતે કેવો, તો યમુનાજી માર દઈ દેવા. એટલે પછી યમુનાજીની પાસે જઈને એમણે એવું કહ્યું કે ભાઈ શ્રી કૃષ્ણ સદા બ્રહ્મચારી હોય તો માર્ગ દેજો. તો યમુનાજીએ માર્ગ દઈ દીધો. અને પછી આવતી વખતે જ્યારે દુર્વાસા બધું જમી ગયેલા તો દુર્વાસાને પૂછ્યું કે ભાઈ હવે જવું કેવી રીતે, યમુનાજી આડા છે તે કે આવેલા કેવી રીતે, તેમ કે આવું કહેલું શ્રી કૃષ્ણ બ્રહ્મચારી હોય તો માર્ગ દેજો. તો યમુનાજીએ દઈ દીધો. તેમ કે હવે કહેજો દુર્વાસા સદા ઉપવાસી હોય તો માર્ગ દેજો. હવે દુર્વાસા તો બધો થાળ જમી ગયેલા, તો પણ થાળ જમી ગયા તો પણ રસ્તો દીધો કોણે? યમુનાજીએ. ગોપીઓને કંઈ ખબર પડી નહીં એ ચરિત્રમાં. પછી ભગવાનને જઈને પૂછ્યું પાછા જઈને કે આવું કેમ થયું? ત્યારે ભગવાને એમણે કહ્યું કે આ પ્રમાણે થયું. ભાઈ અમે તમારી જોડે રાસ રમેલા, બધી ક્રિયા થયેલી, બધું ખરું, પણ અમે અમારું ઉધ્વરેતાપણું સાચવી રાખેલું, એટલે અમે સદા બાલ બ્રહ્મચારી જ છે. અને દુર્વાસા જે જમી ગયા તે પોતે નહીં જમી ગયા, બધું અમને જમાડતા હતા, એટલે એ ઉપવાસી જ છે. એટલે ભગવાને કહ્યું મોટા પુરુષના આચરણ અનુકરણીય હોતા નથી, એમને કરેલું અધર્માચરણ કરવું નહીં. આમાં અધર્માચરણના બે અર્થ લેવાના છે. એક એમણે કયા સંજોગોમાં કર્યું હોય આપણે ખબર નથી, ને બીજું જે આપણે એવું લાગે છે કે અધર્માચરણ, તે અધર્માચરણ નહીં હોય, પણ આપણે એવું લાગે આપણી બુદ્ધિથી, સંજોગોથી. હવે દાખલા તરીકે કોઈ આપણા મંડળમાં જ આવેલું હોય, કાલે રાંદેરમાં આવશે ને પેલો મૂર્તિ અંબારીને ખાયા જ કરે આમ બેઠો બેઠો, તો એનો અવગુણ નહીં લેવાનો કે ભાઈ આટલું ખાઈ જ કેમ. કારણ કે એ કદાચ સદા ઉપવાસી હોય દુર્વાસા જેવો, એની સ્થિતિ એવી હોય. સાહેબને હસવું આવે. અમારા બેના ઉદાહરણ હવે જ હોય. અમે લોકો છે ને, અમારી પાસે આવું બધું બહુ આવી જાય. શનિ રાહુ શનિ કેતુ હોય ને એટલે અમને આવું બધું બહુ દેખાય. બરાબર? એટલે એ સદા ઉપવાસી હોય દુર્વાસા જેવો, એટલે એને અવગુણ નહીં લેવો એમ. જો WWF આપણે નામ કેવું પાડેલું છે, વર્લ્ડ રેસલિંગ ફેડરેશનનો માણસ છે. ફ્રી સ્ટાઇલ કુસ્તી, કીર્તન મોડે જ બોલવાના, માળા ફેરવાની તો માળા જ ફેરવ્યા કરે, દર્શન તો દર્શન જ, દનવટ તો દનવટ જ, એમ બધું WWF એમ બધું ફ્રી સ્ટાઇલ. એને કોઈ આગળ પાછળ કોઈ નડે જ નહીં, તો જે ગયો તે ઉડી જાય સામેવાળો. અડફટમાં જે આવ્યો તો ગયો, સામેવાળો જ હારે, એ નહીં હારે. કારણ કે એ વર્લ્ડ રેસલિંગ ફેડરેશનનો આપણે ધ્યાન રાખવું. એટલે એ ભગવાન શ્રી કૃષ્ણ જેવું છે. એ કેવો છે? સદા બળવાળો માણસ છે, એને છેડવા જવાનો નહીં. બરાબર? જેમ દુર્વાસા શું બોલેલા કે ભાઈ અમે કાયમ સદા ઉપવાસી હોય તો કહેજો યમુનાજી માર્ગ દઈ દઈ. આટલો બધો થાળ જમી ગયા, પાછો થાળ મોકલેલો કોણે? ભગવાને મોકલેલો. થાળ મોકલનાર ભગવાન હતા, ગોપીઓ તો ખાલી જનાર હતી. તો પણ દુર્વાસા જમી ગયા ને શું કહેતા હતા? સદા ઉપવાસી. પછી ભગવાને શું કીધું? કેમ છે? એટલે મોટા પુરુષના ચરિત્રો ખબર પડે નહીં. એટલે શાસ્ત્રકારો હંમેશા કહે કે ભાઈ એ અનુકરણીય નથી. એને ગાવા, એનું કીર્તન કરવું, એને સાંભળવા, એને વાગોળવા. જો તમે સાંભળો છો અત્યારે અડધો કલાકથી, તમને મજા આવે જ ને. મને પણ એવું લાગ્યું કે આ અદ્વૈત શું કરી રહ્યા કરવાનું, થોડીક વાત કરો એવી પણ રસવાળી, તો મજા આવશે તમને. એટલે મેં કરી વાત, કારણ કે તમે લોકો કંટાળી. અદ્વૈતમાં કોઈ રસ જ નહીં, એમાં તો બોમ્બાર્ડિંગ જ આવે, ધડાધડી ફટાફટી. એમાં તો આ કાંથી કાં આવે, મિસાઇલ જ છૂટે બધી. એટલે મને થયું કે ચાલ ભાઈ થોડીક હળવી વાત કરીએ આજે. માને સબલિત બ્રહ્માથી અવતાર થયેલા માને. માયાના જે ગુણ જે છે અહીંયા એ લોકો સગુણ, પણ એ અવતારોને સગુણ માને. સગુણ એટલે શું છે કે ભાઈ એ બધા કલ્યાણકારી ગુણ એનામાં દેખાય, પણ એ માયાથી સબલિત બ્રહ્મ જે ત્રીજું છે એના અવતાર માને. પેલા નિર્વિશેષ બ્રહ્મના અવતાર નહીં માને. ઓરિજિનલ જે નિર્વિશેષ બ્રહ્મ જે છે એ લોકોનું એ અનિર્વચનીય છે, એનું કંઈ અવતાર કે કંઈ થતું નથી. એ તો નિષ્ક્રિયમ નિષ્ફલમ એવું છે કે એ કંઈ ક્રિયા નહીં કરતું. એ પોતે પોતાને અવિદ્યાએ કરીને જીવ માની બેસે, તે આ અજ્ઞાન રૂપે આપણે બેઠેલા જ તે. આવું અદ્વૈતીઓ કહે છે. અદ્વૈતીઓ શું કહે છે કે આ જીવ રૂપે જે ભ્રમ જે છે તે અજ્ઞાન છે,
એ અજ્ઞાન છે. એટલે એને આ બધું એમ કહે કે મિથ્યા જે છે તે બધું રિયલ ભાષે છે, એટલે વાસ્તવિક ભાષે છે. બાકી મૂળભૂત જે છે તે મૂળ ઓરિજિનલ એ પછી એના સ્વરૂપને ઓળખી જાય એટલે એને જ્ઞાન થઈ ગયું, એટલે એનું અજ્ઞાન ટળી જાય. એટલે આ બધું મિથ્યા જે છે તેમાં એને પાછું એ પોતે ભ્રમ જે છે તે બધું ભ્રમ એને સબર ભ્રમ ભરાય, ભ્રમ દેખાવા માંડે. આ અદ્વૈતનો સીધો લોજિક છે. બાકીનો બધા તે લોકો એ આપેલા છે, તર્કો આપેલા છે સમજાવવા માટે. બસ આટલું તમારે સમજી જવાનું એટલે તમે અદ્વૈત સમજી ગયા. પણ અદ્વૈત સમજવામાં પણ તમને એટલો રસ નહીં પડશે. તમે દુનિયાના જેટલા પણ વક્તાઓને સાંભળો ને એ બધા કહેશે કે ભાઈ અદ્વૈત સાંભળીને તમને એટલો ભક્તિરસ કે રસ નહીં જાગશે જેટલો વિશિષ્ટાદ્વૈતમાં કે પછી ભક્તિરસમાં જાગશે. તમને આનંદ જે છે કે તમારી ખુરશી જે જકડાઈને તમે બેસી રહેવું 2 કલાક 3 કલાક, એ ભક્તિરસ ઉપાસના રસ એમાં જ તમને મજા આવશે. ત્યાંથી મોક્ષ થવાનો તો જ્ઞાનને જ મોક્ષ માને જ. તો બીજું કે ભગવાન કે બ્રહ્મ જે છે એનું જ્ઞાન જે એ લોકો માને છે તે કેના માટે માને છે? ભક્તિ જે કેના માટે માને છે? તો જ્ઞાન થવા માટે ભક્તિ માને છે ને. આપણાથી ઉલટું છે. એ લોકો ભક્તિ કેની કરે છે કે ભગવાનની ભક્તિ એટલા માટે કરે છે કે એને એના સ્વરૂપનું જ્ઞાન થાય. અત્યારે અજ્ઞાનમાં છે ને, જીવ પોતે અત્યારે અજ્ઞાનમાં છે. હવે એ બ્રહ્મનું એટલે ભગવાનનું ભજન કરે તો એને એના સ્વરૂપનું જ્ઞાન થાય. એટલે ભક્તિ એ જ્ઞાન માટે કરે છે. ત્યારે આપણો ઉલટો ક્રમ છે. આપણે ધર્મ પછી જ્ઞાન થાય, આત્મા પરમાત્મા સંબંધી, પછી વૈરાગ્ય અને ભક્તિ કરીએ તો મોક્ષ થાય. આઈડિયા આવે છે ને? એ લોકોના સ્ટેપ ઉલટા છે. મનીષભાઈ ઊંઘો નહીં તો નહીં સમજ પડે. એ લોકો ભક્તિ અત્યારે સાધન તરીકે કરે છે. ત્યારે આપણામાં ભક્તિ સાધન અને સાધ્ય બંને અવસ્થામાં કરવાની છે. આપણામાં શું કહ્યું? ત્યાં જઈને શ્રી કૃષ્ણ સેવા, તો સેવા એટલે શું? ભજ ધાતુ લાગે ને. તો મુક્ત થઈને પણ ભક્તિ કરવાની છે. આપણામાં ભક્તિનું ફળ શું? ચાલો, આપણામાં ભક્તિનું ફળ શું? ભક્તિનું ફળ ભગવાન. સેવા ભગવાનની કરો એટલે ભક્તિનું ફળ ભગવાન. તો ભગવાનનું ફળ શું પછી? ભક્તિ. ત્યાં ગયા ને ભગવાન પ્રાપ્ત થયા તો ત્યાં જઈને ભગવાનની સેવા એટલે ભક્તિ જ કરવાની જ ને. એટલે આપણામાં શું છે? ભક્તિનું ફળ ભગવાન ને ભગવાનનું ફળ ભક્તિ જ પાછું આવે. લોજિક સમજ્યા ધનસુખભાઈ? નહીં આવડશે પૂછીશ તો. નહીં આવડે, 100% નહીં આવડે. આપણી વાત જ કરું છું. શું યાર, થોડી ગંભીરતા તો રાખો યાર. સત્સંગ ચાલે ને તમે ને એમાં કંઈ એવું નથી આવ્યું તમારું. કઈ હવે બધું ફાલતું તમારા લોકોના બધા જવા દો. હવે ભક્તિનું ફળ આપણે, તમે અહીંયા જે ભક્તિ કરો છો એનો ફળ રૂપે તમે શું ઈચ્છો છો? તો ભગવાન. હવે ભગવાન તમને પ્રાપ્ત થયા, અક્ષરધામમાં મુક્તિ થઈ, પછી તો ત્યાં જઈને શું કરવાનું છે? આમ કરીને કંઈ બેસી જવાનું છે? અરે ત્યાં જઈને પછી ભક્તિ જ કરવાની છે, સેવા જ કરવાની છે. એટલે ભક્તિનું ફળ ભગવાન ને ભગવાનનું ફળ પાછી ભક્તિ જ છે. એટલે આપણે ત્યાં એ સાયકલ ચાલ્યા જ કરે છે રોટેશનમાં. અદ્વૈતમાં એવું નથી. અદ્વૈતમાં પેલો અત્યારે ભક્તિને ફક્ત સાધન સમજે છે. સાધન સમજે કે એ ભગવાનનું એ સગુણ બ્રહ્મ જે છે એની અહીંયા ભક્તિ કરે, એને કરીને એને એના સ્વરૂપનું જ્ઞાન થાય. એ જ્ઞાન થયું એટલે એ મોક્ષ માની લીધો, પતી ગઈ વાત. તો પછી ભગવાન કા રહ્યા? જ્ઞાન થઈ ગયું એટલે તો ભગવાન કા રહ્યા? અને એના સ્વરૂપનું જ્ઞાન એટલે એ લોકો તો પોતે પોતાને જ ભગવાન માને છે ને. વાત પૂરી થઈ ગઈ ત્યાં. આપણામાં એવું નથી. આપણામાં તો એ ભક્તિ કરવાની છે. એટલે એ ભક્તિ કોની? તો ભગવાનની. તો એ ભગવાનનો કાયમ માટેનો સાક્ષાત્કાર એ જીવને કાયમ માટે રહી છે. એમ ભગવાનની જ કરે, અવતારોની જ કરે ને. પહેલાં શરૂઆતમાં અવતારોની કરે, પછી તેજ પર ચાલ્યા જાય, નિર્ગુણ નિરાકાર પર. અવતારોની ભક્તિ એટલે આ જે ધ્યાન ભજન ઉપાસના અહીંયા પહેલાં શરૂઆતમાં કરે એને સાધન અવસ્થામાં માને. પ્રાઇમરી સ્કૂલ એકદમ પરફેક્ટ શબ્દ. પછી બધા નિરાકાર બ્રહ્મ પર જાય, કારણ કે એ લોકોનું બ્રહ્મ તો નિર્ગુણ નિરાકાર છે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસ